બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 એનું જે કહેવાય ને કે નવું વર્ષ એટલે કે 2024-25 એનું નવું સેમ્પલ પેપર આવેલું છે કે જે હું તમારી સાથે શેર કરીશ કે જે તમને મદદરૂપ થશે. કેમાં? તો કે પહેલું તો કેવી રીતે પેપર લખવું, બીજું કેટલા એમસીક્યુ છે, કેટલા માર્ક્સનું ગ્રામર છે એ બધું, અને ત્રીજું કઈ કઈ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે, અને ચોથું કેવી રીતે મેક્સિમમ માર્ક્સ જે છે એ તમે મેળવી શકો. ઓકે, તો આપણે આગળ વધીએ. અહીંયા જે છે એ તમે જોઈ શકો કે સીબીએસઈ ની વેબસાઇટ ઉપર નવું જે સેમ્પલ ક્વેશ્ચન પેપર જે છે એ તમને આપેલું છે, રાઈટ? અને એની અંદર તમે જુઓ તો કેટલા છે, તો કે એમસીક્યુ જે છે અથવા તો 1 માર્ક્સ માટેના એટલા 34 જે છે એ પ્રશ્નો છે. કેટલા છે? તો કે 34. યસ, 34 માર્ક્સના જે છે એ એમસીક્યુ જે છે, અને 1 માર્કના ટોટલ. અને બીજા બધા જે છે એ લખી શકાય એવા, જેની અંદર લેખન વિભાગ આવી ગયો, અને 2 માર્ક્સના આવી ગયા, 3 માર્ક્સના આવી ગયા, એ 46 માર્ક્સના છે. ઓકે, એટલે કે ટોટલ 80 માર્ક્સ જે છે એનું પેપર છે તમારું, રાઈટ? કઈ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે, તો કઈ ટાઈપના પ્રશ્નોની અંદર જોઈએ તો આપણે આગળ અહીંયા પહેલું જે છે એ અનસીન પેસેજ છે. અનસીન પેસેજમાં પહેલો પ્રશ્ન જે છે એ મોસ્ટ ઓફ એમસીક્યુ વાળો હોય છે, જેમાં અનસીન પેસેજમાં છે ને સવાલ જવાબ આપવાના છે કે જેની અંદર એમસીક્યુ છે. અને બીજો જે પેરેગ્રાફ છે એટલે કે અપઠિત ગદ્ય જે છે એ 5 માર્ક્સનો હોય કે જેની અંદર સબ્જેક્ટિવ હોય, મતલબ એમસીક્યુ નથી હોતા, જેમાં સવાલના જવાબ આપવાના હોય છે, મતલબ જાતે લખવાના હોય છે જોઈને. બીજું જે છે આગળ વધીએ તો લિટરેચર તમારે ટોટલ 16 માર્ક્સનું આવતું હોય છે. કેટલા? તો કે 16 માર્ક્સ. ઓકે, 16 માર્ક્સ જે છે એ વ્યાકરણ છે, દરેક વ્યાકરણ જે છે એ આપણે એમસીક્યુ માં છે. ઓકે, અને જેની અંદર જુઓ, જેની અંદર જે છે એ સૌથી પહેલા 4 માર્ક્સ જે છે એ કેના આવશે? તો કે વાક્ય, અચ્છા સોરી, લિટરેચરના 4 માર્ક્સ છે, ગ્રામર નહીં, લિટરેચરના 4 માર્ક્સ કે જેની અંદર તમારે જે ચેપ્ટર આપેલા છે એના એમસીક્યુ આવશે. અચ્છા, આપણે એપ્લાઇડ ગ્રામરની વાત કરતા હતા 16 માર્ક્સની, જેની અંદર જોઈએ તો રૂઢિપ્રયોગ, ઓકે, 4 માર્ક્સ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, 4 માર્ક્સ, સૂચના મુજબ કરો, એની અંદર સમાનાર્થી વિરોધી બે થઈને 4 માર્ક્સ. ઓકે, એટલે 4 ને 4 8 ને 4 12 માર્ક્સ થઈ ગયા. બીજા 4 માર્ક વધ્યા, એમાં ભાષાકીય દ્રષ્ટિએ સાચું કયું, ઓકે, એના 2 માર્ક્સ જે છે, અને બીજા 2 માર્ક્સ જે છે એ અનુગ અને નામયોગીના છે. તો આ રીતે ટોટલ જે છે એ 16 માર્ક્સ થઈ જાય છે એમસીક્યુ. ઓકે, તો અત્યાર સુધી એમસીક્યુ અને અનસીન પેસેજ અને લિટરેચર 4 માર્ક્સ એમસીક્યુ એટલું આવ્યું. હવે લિટરેચર પાર્ટ બી ની અંદર, પાર્ટ બી કે જેની અંદર લખવાનું હોય સબ્જેક્ટિવ. ઓકે, તો જેમાં ફર્સ્ટ જે છે એ સીન પેસેજ છે કે જેની અંદર કવિતા છે, કવિતાના 5 માર્ક્સ છે, કવિતા આપેલી છે અને જેની અંદરથી સવાલ જવાબ પૂછેલા છે. મોસ્ટ 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 એમપી, હું ઘણી બધી વાર, જો તમે મારા વિડીયો સાંભળેલા હોય ઓર શોર્ટ્સ જોયેલા હોય તો મેઇન તમે એક તો ચેપ્ટર કે પાર્ટ છે, કોણે રાઇટર કોણ છે, એનો પ્રકાર કયો છે, અને એને શેમાંથી લેવામાં આવ્યું છે. યસ, આ 3 વસ્તુ કરો એટલે મિનિમમ તમારા 3 થી 4 માર્ક્સ જે છે એ 80 માર્ક્સમાંથી કવર થઈ જાય, ફક્ત ને ફક્ત એક પેજ કરવાથી. કેટલા? 4 માર્ક્સ. યસ, મિનિમમ. બીકોઝ તમારા કવિ છે તો એના કવિતા છે તો એના કવિ કોણ છે, પાઠ છે તો એના રાઇટર કોણ છે, ઇવન કેમાંથી લેવામાં આવ્યું છે અને એનો પ્રકાર કયો છે, રાઈટ? હું ઘણી બધી વાર એટલે કહું છું બીકોઝ તમારે કરવાનું છે. જો અહીંયા આ કાવ્ય સંગ્રહ કેમાંથી લેવામાં આવ્યું છે, અહીંયા જુઓ નીચે છંદોલય. ઓકે, તો અહીંયા આપેલું જ છે છંદોલય, તો એ છંદોલયમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્યના કવિ તેમજ તેના કર્તાનું નામ, આ કાવ્યનું નામ તથા કર્તાનું નામ જણાવો. તો આ કવિતા કઈ છે? તો અહીંયા હાથ મેળવીએ કવિતા છે, હે ને? હાથ મેળવીએ, અને એના કવિ કોણ છે એ પણ કીધું છે, જે આમાં નથી. જોયું તમે? કહેવાય સીન પેસેજ, પણ એ સીન પેસેજ છે તો આમાં ક્યાંય દેખાડ્યું નથી કે ભાઈ આનો રાઇટર કોણ છે. ઓકે, તો પ્લીઝ એ એક ધ્યાન રાખવાનું, એટલે તમને ખબર એ હોવી જોઈએ, હા આ કવિતા આ છે, આ કવિતા આ છે. એટલે જ હું કહું કે કાવ્ય ગાન કરો, એટલીસ્ટ પઠન કરો, કઈ નહીં તો વાંચો. પછી જે છે એ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. આમાં પણ કવિતાના જ જવાબ છે, 2 માર્કર માટે છે. ઓકે, 2 માર્ક્સ માટે કવિતાના સવાલ જવાબ, પછી સવિસ્તાર એટલે કે 3 માર્ક માટેનો એક પ્રશ્ન છે. એની માટે તમને 3 ઓપ્શન આપેલા છે અને એમાંથી ફક્ત ને ફક્ત એક લખવાનો છે. ઓકે, તો અહીંયા પણ જુઓ, તે બેસે અહીં કવિતાનું છે. પછી આ જે છે એ વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું, આ લઘુ કાવ્યનું છે. અને પંખી પિંજરામાં ભરાઈ ગયું, આ પણ લઘુ કાવ્યનું જ છે. તો લઘુ કાવ્યમાંથી છે કેટલું નાનું?
પણ 3 ને 3 6 માર્ક્સનું આમાંથી પૂછાયેલું છે પેપરમાં. ઓકે, મિનિમમ 3 તો કહી શકાય ને. પછી નીચેનો ગદ્યખંડ વાંચી અને આપેલા પ્રશ્નોના ઉત્તર લખો 6 માર્ક્સનું. જેવી રીતે સીન પેસેજ કવિતા હતી, મતલબ એને પદ્ય, એવી રીતે સીન ગદ્ય છે. જો અહીંયા જે છે જવાબમાં ચારે રત્નો ખાલી બતાવ્યા, ક્યાં હશે, પેલા ઠેકાણું આપ્યું. આ પાઠ જે છે હે ને આ ઓલું કયો છે, પૂરક વાંચનનું ચેપ્ટર છે. અને એની અંદર જુઓ તો અહીંયા પણ સેમ તમને ગદ્ય ખંડ જે છે એ રાજા એ નાયકને કયું નામ આપ્યું છે એ, અને બીજું તેમની વ્યવસાય કયો છે. તો આ બે જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ કહેવાય ને કે, અને આ ગદ્યખંડ છે એ કઈ કૃતિમાંથી લીધું છે. જુઓ છે ને, ફરીથી અગેન ત્યાં પણ પૂછેલું હતું, અહીંયા પણ પૂછેલું છે. ત્યાં તો આપેલું પણ હતું છંદોલયમાંથી. અહીંયા જુઓ ક્યાંય તમને આપેલું નથી કે આ કેમાંથી છે. તો તમને ખબર હોવી જોઈએ કે આ પાઠ જે છે તો એનો રાઇટર કોણ છે અને કેમાંથી લેવામાં આવ્યું છે. પછી જુઓ સિક્યોરિટી 2-3 વાક્યમાં, જેમ કવિતાના આવ્યા એમ અહીંયા હવે પાઠના આવશે. ઓકે, તો પાઠના 2 માર્ક્સમાં છે, કોઈ પણ 3 સવાલ. ઓકે, અને અહીંયા પણ જુઓ પછી 3 માર્ક માટે વિસ્તારમાં આપો. વિસ્તારમાં આપો એમાં પણ કોઈ પણ એ 2 છે. જેમ કવિતામાં 1 હતા એમ અહીંયા પાઠમાં 2. ઓકે, અને એના માટે પણ તમને 4 આપેલા છે ઓપ્શન. 4 માંથી કોઈ પણ 2. આમાં શબ્દચિત્ર આલેખો મોસ્ટ આઈએમપી, કે તમને કોઈ પણ જે છે, આ કેમ અહીંયા લખેલું છે રમઝુ મીરનું શબ્દચિત્ર આલેખો, તેમાં અહીંયા કોઈ પણ એક પર્ટિક્યુલર તો તમારે ટૂંક નોંધ આવે છે. જેઠીબાઈ હોય કે રમઝુ મીર હોય કે પછી લાઈક બરોબર એના વિશે. પછી જુઓ અહીંયા ઇફેક્ટિવ રાઇટિંગ જે છે, આપણે 16 માર્ક્સ જે છે એ રાઇટિંગના છે. જેવી રીતે 16 માર્ક ગ્રામરના છે, એવી રીતે 16 માર્ક રાઇટિંગના છે. એમાં પહેલું જે છે અનુચ્છેદ લેખન જે છે, એટલે કે નિબંધ લેખન જેવું કહી શકાય આપણે. એમાં પણ પ્રસ્તાવના, વિજ્ઞાનના લાભ, અહીંયા વિજ્ઞાન વરદાન કે અને ગેરલાભ અને ઉપસાહાર. ઓકે, નારી તું નારાયણી અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. એની ઉપરથી 5 માર્ક્સનો આપણે અનુચ્છેદ લખવાનો છે. બીજું જે છે એ શીર્ષક બોધ અને શીર્ષક સાથે વાર્તા લેખન કરો, 6 માર્ક્સનું છે. અહીંયા પણ બહુ સરસ મજાની વાર્તા આપેલી છે કે આ બહુ પોપ્યુલર વાર્તા છે કે ભાઈ પ્રધાન હોય ને જે થાય એ સારા માટે જ થાય એવું કહેતો હોય, અને પછી શું શું થાય એ વાર્તા અહીંયા આપેલી છે. પછી જે છે એ પત્ર લેખન કરો અથવા સચિત્ર જાહેરાત. તો પત્ર લેખન જે છે, હોસ્પિટલમાંથી બધો જ કેમિકલનો કચરો વેસ્ટ જે છે એ રસ્તા ઉપર ફેંકે છે બહાર, અને એનાથી ઘણી બધી ગંદકી ફેલાય છે. એ માટે પત્ર લખો. તમારે પત્ર જે છે ખાસ એ ઔપચારિક પત્ર, ફોર્મલ લેટર જ આવશે, અને એના ઓપ્શનમાં જાહેરાત આવશે. જાહેરાત જો બહુ પર્ટિક્યુલર તમે જોડણીમાં હોય ને તો જાહેરાત અટેન્ડ કરજો. બાકી જો તમે સારું લખી શકતા હોય તો મારો એવો પર્સનલ અનુભવ છે કે પત્ર લખો, એમાં માર્ક્સ ઓછા કપાશે. હે ને? તો અહીંયા જુઓ સેમ આવી રીતે જેમ પત્ર આપેલો છે, રાઈટ, મતલબ જેવી રીતે આપેલું છે એવી રીતે તમને જે છે એ અહીંયા એની આન્સર કી પણ હોય છે. ઓકે, જો આન્સર કી પણ સેમ એવી રીતે તમને જોવા મળે, જે હું તમારી સાથે શેર કરું છું અહીંયા. ઓકે, આન્સર કી પણ આપેલી હોય સીબીએસઈ ની વેબસાઇટ ઉપર જ. જેમ કે તમે જોયું ને અત્યારે, તો જુઓ અહીંયા કેવી રીતે પ્રશ્ન જવાબ લખેલા છે આમાં. તો અહીંયા જે છે સેમ જ આના સીધા જવાબ છે. તમે જવાબ આવી રીતે લખી શકો. પહેલો સવાલ લખવાની જરૂર નથી, પણ ફક્ત પહેલું, એની સામે આન્સર ડી અને એની સામે આપેલ તમામ. તો આવી રીતે લખજો. ફક્ત ડી ને સી ને બી ને મતલબ આવું ન લખતા. એની સામે બને તો ડી અને આપેલ તમામ લખવાનું. તો એક જ શબ્દ છે, રાઈટ. અહીંયા જુઓ ખોવાયેલો કે રઘવાયેલો, આન્સર છે. એને સવાલ ન લખો, સવાલનું કહેતી જ નથી, પણ તો એવી રીતે ખોવાયેલો રઘવાયેલો એવું લખો. એટલે કહેવાય ને કે સેફર સાઈડ રહે. ઘણીવાર શું થતું હોય ઉતાવળમાં આપણે ફક્ત એ ને ઈ લખીએ, પણ એના કરતા બેટર છે કે તમે સાથે સાથે આન્સર લખો. ડી તો કે પાણી મેં મીન પિયાસી, અને એ વ્યાકુળતા આ રીતે. પછી જુઓ અહીંયા સરસ રીતે જવાબ કેવી રીતે લખેલો છે. પરોપકારી મનુષ્ય કોના જેવા હોય છે, કેવી રીતે. તો અહીંયા સરસ રીતે એનો જવાબ લખેલો છે. તો એકદમ પૂરા વાક્યની અંદર ક્લિયર જુઓ અહીંયા ઉદાર મનુષ્યની કઈ 2 વિશેષતા દર્શાવવામાં આવી છે. તો જુઓ અહીંયા એકદમ ક્લિયર લખેલું છે 2 વિશેષતા. તો પોઈન્ટ 1, પોઈન્ટ 2. તમે આવી રીતે પોઈન્ટ 1, 2 ન કરો તો એરો કરીને આખો પહેલો અને એરો કરીને બીજો આવી રીતે લખી શકો. લિટરેચરની અંદર સેમ એવી રીતે કરેલું છે. ઓકે, ને સવાલ જવાબમાં પણ એવી રીતે કરેલું છે. પછી આવે છે ગ્રામર. ગ્રામરમાં પણ સેમ તમે જુઓ તો એ દુઃખ દૂર કરવું, સી
તમારે જ્યારે રીડિંગ ટાઈમ મળે ને ત્યારે MCQ સોલ્વ કરી નાખવા. જ્યારે પણ રીડિંગ ટાઈમ મળે આખું પેપર વાંચવાની બદલે 4 માર્ક્સ જે છે પેલા તો અનસીન પેસેજ વાંચી લો અને એના MCQ સોલ્વ કરી લો. પછી પણ જો તમારી પાસે ટાઈમ છે તો બીજો અનસીન પેસેજ વાંચો અને એના સવાલ જવાબ ગોતો. બસ ધેટ્સ ઓલ. તમારો મેક્સિમમ 15 મિનિટના રીડિંગ ટાઈમનો બેસ્ટ ઉપયોગ કરો એટલે તમને તરત જ પેપર લખવા માટે પૂરેપૂરો સમય મળી જાય. તો જુઓ અહીંયા આ રીતે કેવી રીતે પેપર લખેલું હોવું જોઈએ આઈડિયલ. જો તમારે 80 આઉટ ઓફ 80 જોઈએ છે તો બેસ્ટ ઓફ લક. હું પણ તમને બનતી મદદ કરીશ અને જુઓ તમે આ રીતે એકદમ કટ એન્ડ ક્લિયર છે ને, તો એવી રીતે તમે લખી શકો. જુઓ અહીંયા શું છે, અહીંયા કે તેમના કર્તાનું નામ જણાવો. કર્તા એટલે પણ રાઇટર જ થાય, ઓકે, કવિ. તો જુઓ અહીંયા કાવ્ય હાથ મેળવ્યાનું છે ને કર્તા નિરંજન ભગત છે. તમને સમજાય. અને જો અહીંયા જોડણી, જેવી રીતે જોડણી કે ભાષા શુદ્ધિ થઈ 0.5 માર્ક્સ કપાઈ જશે. તો પ્લીઝ જોડણીનું ખાસ ખાસ ધ્યાન રાખવું. તો આ રીતેની આન્સર કી પણ છે, તમે રેફર કરી શકો છો. ઓકે, CBSE ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ તમને મળી જશે. ખાસ કરીને જ્યારે નિબંધ લખતા હોય ત્યારે પણ જોડણીના માર્ક્સ હોય, પત્ર લખતા હોય ત્યારે પણ હોય. ઓકે, અને પત્ર લેખનની અંદર આની પહેલા પણ મેં ખાસ કીધું હતું કે પત્ર લેખનમાં હવે જે માળખું બદલાયું છે એમાં બધું જ ડાબી બાજુએ લખવાનું છે. ઓકે, તો અહીંયા જે છે, અહીંયા એ તમને આ રીતે આન્સર કી પણ છે. આપણે બોર્ડમાં ટ્રાય કરશું કે મેક્સિમમ 80 આઉટ ઓફ 80 આવે. તો આપણે આવી જે પણ અપડેટ આવશે હું તમારી સાથે શેર કરતી રહીશ. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. તમને કેવું લાગ્યું એ પણ કહી શકો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.